તો એ વખતે જે પાટની પરંપરા હતી સતયુગમાં, હસ્તીને દોરીને લાવ્યા ધણીને દરબાર, હસ્તીની કોરી બનાવી સંતોએ એરાદ કર્યો અને હાથી હજીવન થયો. હાથીને જીવ હિંસા સંતો કરી શકે ખરા? પણ હાથી એટલે શું? આપણામાં 5 દુર્ગુણો છે: કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. હાથી એટલે મદ, એટલે અહંકાર, અહંકારનું પાત્ર. એટલે મને એમ લાગે કે કોતો અહંકારને માર્યો છે. સંતો એરાદ કર્યો, હાથી હજીવન થયો. આયો દ્વાપર યુગ. ધર્મરાજાને ત્યાં પાઠ થયો. 9 કરોડ સંતો આ સનાતન માર્ગે ચાલ્યા અને અશ્વને દોરીને લાવ્યા ધણીને દરબાર. અશ્વ એટલે કામનું પ્રતીક. કામને માર્યો. ત્રેતાયુગ આવ્યો. હરિચંદ્ર રાજાને ત્યાં પાઠ થયો. 7 કરોડ સંતો આ સનાતન માર્ગે ચાલ્યા, સિદ્ધ બન્યા ને શુદ્ધ બન્યા. કવલી કેતો ગાય. ચોથો યુગ આવ્યો, કળિયુગ. બલિ રાજાને ત્યાં પાઠ થયો. 12 કરોડ સંતો આ સનાતન માર્ગે ચાલ્યા અને અજિયા કેતો બકરી, એને દોરીને લાવ્યા ધણીને દરબાર. એની કોરી બનાવી સંતોએ એરાદ કર્યો, પણ બકરી હજીવન થઈ નહીં. એટલે સંતોએ નક્કી કર્યું કે ભાઈ આવી ગયો કળિયુગ, આપણે બધા સત્ય ચૂકી ગયા છીએ, એટલે હવે કોઈ આ પાઠ કરવો નહીં. એટલે પાઠની પરંપરા લુપ્ત થવા લાગી. જે મૂળ ધારા હતી, મૂળ પરંપરા આપણે લુપ્ત થવા લાગી. એને પુનઃ જાગૃત કરવા માટે રણુજામાં રામદેવ પીર બાપા આવ્યા. નહીં તો રામદેવ પીર બાપાને 500 વર્ષ થયા, 600 વર્ષ થયા અને પાઠની પરંપરા 4 યુગથી ચાલી આવી છે. અને છતાંય આજે રામદેવ પીર બાપાનો પાઠ એવું કેમ કહેવાય છે? એનું એક જ કારણ કે કળિયુગમાં રામદેવ પીર બાપા આવ્યા અને આ પરંપરાને પુનઃ જાગૃત કરી. આ કળિયુગનો અવતારી. ઈશ્વરના 2 સ્વરૂપો છે, એક સગુણ સ્વરૂપ અને બીજું નિર્ગુણ સ્વરૂપ. તત્વ એક જ છે, દેખાવમાં 2 જુદું લાગે. પાણીમાંથી બરફ થાય ને બરફમાંથી પાછું પાણી થાય. બરફ થઈ જાય સગુણ, પાણી થઈ જાય નિર્ગુણ. આમ તો આપણી જે પાઠની પરંપરા છે ને 4 યુગથી ચાલી આવી છે. આ કઈ આજકાલનું નથી. આપણી આ સનાતન પરંપરા છે અને સનાતન ધર્મ જે છે ને એ કોઈનો બનાવેલો નથી ને છે. જેનું આદિ અંત કોઈ નથી, એ આપણો સનાતન ધર્મ. અને સનાતન ધર્મમાં 127 સંપ્રદાયો છે અત્યારે. જેમ ગંગા નદી એક હોય અને ગંગા નદીના ઘાટ અનેક હોય, કોઈ આ ઘાટથી સ્નાન કરે, કોઈ અહીંયાથી સ્નાન કરે, કોઈ અહીંયાથી સ્નાન કરે, એવી રીતે સંપ્રદાયની આખી પરંપરાઓ છે આપણે ત્યાં. 127 સંપ્રદાયોનું મૂળ સનાતન ધર્મ છે. એવી આપણી ઉજળી પરંપરા સનાતન ધર્મની, અને એ જ પરંપરા આપણા પાઠની. 4 યુગથી આ પરંપરા ચાલી આવી. સતયુગમાં પ્રહલાદ રાજાએ પાઠ કર્યો. 4 યુગમાં જુદા જુદા કોટવાડ છે. સતયુગમાં ગણપતિ કોટવાડ, દ્વાપર યુગમાં ગરુડજી કોટવાડ, ત્રેતા યુગમાં હનુમાનજી કોટવાડ અને ચોથા યુગમાં ભૈરવજી કોટવાડ. 4 યુગના જુદા જુદા આચાર્યો છે. અને એ સતયુગમાં જે આપણી પાઠની પરંપરા હતી ને ભાઈ, એમાં વાયકની પરંપરા હતી. કંકુવાળા ચોખા કરીને પડીકું બતીને આપે એને વાયક કહેવાય. અને વાયકે જવું જ પડે. ગમે એવી પરિસ્થિતિ આવે પણ વાયક ચૂકાય નહીં. આપણે ત્યાં પેલા પ્રાચીન ભજનોમાં ગાતા કે રાતો રે અંધારી સતીને વાયક આવ્યો. રૂપા સતીને અડધી રાતે વાયક આવ્યું તો રૂપા સતી એ નદીમાં પડી અને પેલી બાજુ ગયા.
માં યમુનાએ માગ દીધો અને ભગવાનના પાટમાં ગયા. તો ભગવાનના પાટના વાયકમાં જાય કોણ? બે વ્યક્તિ જાય. એક તો સતના બેલી અને બીજા ધર્મના દોરી. જેણે સત્યને ધારણ કર્યું છે અને જેણે ધર્મને ધારણ કર્યો છે એ બે ભગવાનના વાયકે જાય. આપણા ભજનમાં લખ્યું, સતના બેલી ધર્મના દોરી પ્રભુના વાયકે